નસવાડીમાં વિકાસની ખુલ્લી પોલ, કાચા રસ્તે સગર્ભા મહિલાને 108 સુધી પહોંચાડવા ટ્રેક્ટર ઉંચકીને લઈ જવાની ફરજ પડી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે માનવતા કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. તળાવ ગામ વિસ્તારમાં પૂરતા રસ્તા અને અયોગ્ય સુવિધાના અભાવે એક સગર્ભ મહિલાને ટ્રેચરમાં ઉંચકી લઈ જવાની ફરજ પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કાચા અને પગદંડી રસ્તાઓને કારણે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ ફળિયા સુધી પહોંચી શકી નહીં. પરિણામે પૂરતા માણસો ન હોવાને કારણે ગામની મહિલાઓએ જ સગર્ભા મહિલાનું ટ્રેચર ઊંચકીને આગળ લઈ જવું પડ્યું હતું. આ ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. નસવાડી તાલુકાના તળાવ ગામમાં અનેક જગ્યાએ આજે પણ કાચા રસ્તા અને પગદંડીઓ છે, જેના કારણે ઇમરજન્સી સમયે વાહન પહોંચી શકતા નથી. આવા સંજોગોમાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર દર્દીઓ માટે જોખમ વધી જાય છે. સ્થાનિક નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર જ કેમ સીમિત રહી ગઈ છે. રોડ, આરોગ્ય સુવિધાઓના અભાવે લોકોની જિંદગી જીવવી મુશ્કેલ બની ગઈ છે અને આવી મુશ્કેલીનો સામનો સતત કરતા રહ્યા છે. તંત્ર તાત્કાલિક કાયમી રસ્તા અને આરોગ્ય સેવાની સુલભ કરાવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.